સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શિખર સર કરવા જામશે જંગ। આગામી 19 મેના રોજ જિલ્લાભરમાં રમાશે સત્તાનો મહાસંગ્રામ અને વિજેતાઓના શિરે મુકાશે પ્રભુત્વનો તાજ। વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના નામે ખુલ્લેઆમ ખેલાયો ખેલ। માલોત્રાના જાગૃત ગ્રામજનોએ ભ્રષ્ટ રીત રસમો સામે બુલંદ કર્યો વિરોધનો સૂર। અંબાજીમાં કોરિડોરના વિકાસ અને ગરમીના પ્રકોપ વચ્ચે જળ સંકટ વધુ ઘેરાયું। 2 દિવસની મુદ્દત સાથે પંચાયતે આપેલા આશ્વાસનથી આંદોલન હાલ પૂરતું પડ્યું શાંત। અને શિક્ષણના ઉજાસ પાથરવા શિક્ષણ વિભાગે ગામડા ખૂંદી જનજાગૃતિનો યજ્ઞ આરંભ્યો। અધવચ્ચે અભ્યાસ છોડનારા બાળકોના ભાવિને નવપલ્લવિત કરવા બેક ટુ સ્કૂલ અભિયાનનો ગુંજ્યો નાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે સત્તાના સૂત્રો કોણ સંભાળશે તેની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી 19 મેના રોજ પાલિકા પ્રમુખ અને પંચાયતોના સુકાનીઓ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણ અને ઉત્તેજના વચ્ચે હવે સત્તાનો તાજ કોના શિરે જશે તેનું ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા બાદ કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આગામી 19 મેના રોજ જિલ્લાની મહત્વપૂર્ણ નગરપાલિકાઓ અને પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ જાહેરાત થતાની સાથે જ ડીસા, પાલનપુર અને ધાનેરા નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, કારણ કે આ ત્રણેય નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે। માત્ર નગરપાલિકા જ નહીં, પરંતુ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પણ આ જ દિવસે ચૂંટણી યોજાનાર હોવાથી સમગ્ર જિલ્લાના રાજકીય સમીકરણો વધુ તેજ બન્યા છે। હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતાના પક્ષના ઉમેદવારો નક્કી કરવા માટે ખાનગી બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ડીસા અને પાલનપુર જેવી પ્રતિષ્ઠિત પાલિકાઓમાં સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। રાજકીય ગલિયારાઓમાં હવે માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે: કોના શિરે મુકાશે સત્તાનો તાજ, કોણ બનશે નવો સુકાની અને કઈ પાર્ટી કરશે સત્તા પર કબજો। વહીવટીતંત્ર દ્વારા પણ 19 મેના રોજ યોજાનારી આ પ્રક્રિયા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સુખદ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। મતદારોએ જેમને વિજેતા બનાવ્યા છે તેવા નવનિર્વાચિત સભ્યો હવે પોતાનામાંથી કોને નેતા તરીકે પસંદ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। અત્યારે તો દરેક તાલુકા મથકોએ માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે 19 તારીખે કોનું શાસન આવશે અને કોના શિરે સત્તાનો તાજ મુકાશે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતે પંચાયતોમાં પણ રસાકસી ભર્યો જંગ જોવા મળી શકે છે। જિલ્લા કલેક્ટરની આ જાહેરાત બાદ ઉમેદવારોમાં ઉત્સાહની સાથે ફડફડાટ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે અંતિમ ઘડીએ પક્ષનું મેન્ડેટ કોને મળે છે તે જોવાનું હવે ખૂબ જ રસપ્રદ બનશે। આગામી 19 મેના રોજ બનાસકાંઠાના સ્થાનિક રાજકારણમાં એક નવો રાજકીય વળાંક આવશે અને સાંજ સુધીમાં તમામ નગરપાલિકાઓ તથા પંચાયતોના નવા પ્રમુખોના નામ જાહેર થતાની સાથે જ સત્તાનું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે।
થરાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આગામી 19 મેના રોજ ચૂંટણી યોજાવાની સત્તાવાર જાહેરાત થતાં જ પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં અત્યારે કાળજાળ ગરમીની સાથે રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચી ગયો છે. કારણ કે લાંબા સમયની રાહ જોયા બાદ હવે થરાદ નગરપાલિકાના નવા સુકાનીઓની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે. સત્તાવાર માહિતી મુજબ આગામી 19 મેના રોજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જાહેરાત થતાની સાથે જ સત્તાના ગલિયારાઓમાં ભારે હલચલ તેજ બની ગઈ છે અને પ્રમુખ પદ મેળવવા ઇચ્છુક દાવેદારોએ પોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે પાલિકાના રાજકારણમાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ 3 મુખ્ય નામો પર સૌની નજર ટકેલી છે, જેમાં અર્જુનસિંહ વાઘેલા, દીપકભાઈ ઓઝા અને ચોથાભાઈ દેસાઈના નામોએ ભારે જોર પકડ્યું છે. આ દાવેદારોએ પોતાની લાગવગ વધારવા અને સભ્યોનું સમર્થન એકત્ર કરવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. શહેરના ચોરે અને ચોટે અત્યારે માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે છેલ્લી ઘડીએ પક્ષ કોના પર કળશ ઢોળશે અને કોને સોંપવામાં આવશે થરાદના વિકાસની ધુરા. જો કે હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી અને એ જ કારણે રાજકીય સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે. સંભવિત નામોની ચર્ચા વચ્ચે આંતરિક જૂથવાદ અને રાજકીય સમીકરણોમાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 19 તારીખે યોજાનારી આ ચૂંટણી માત્ર પાલિકાના પદ માટે જ નહીં, પરંતુ આગામી સમયમાં પંથકના રાજકીય વર્ચસ્વ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નગરપાલિકાના સભ્યોને અત્યારથી જ સાચવી લેવા માટે વિવિધ વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે અને ગુપ્ત બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે 19 મેના રોજ જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે કયા નામ પર આખરી મોહર વાગે છે અને થરાદ નગરપાલિકાના સત્તાના સિંહાસન પર કોણ બિરાજમાન થાય છે. અત્યારે તો થરાદના રાજકીય આકાશમાં ચૂંટણીના પગરવ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે અને દરેક દાવેદાર પોતાની જીત માટે આશાવાદી દેખાઈ રહ્યો છે. થરાદ નગરપાલિકામાં સત્તાનો તાજ કોના શિરે આવશે તેનું ચિત્ર તો 19 મેના રોજ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં આ ચૂંટણીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાડી દીધી છે. ડીસામાં નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ સામે લાલ આંખ કરી છે. શહેરના શ્રીજી સ્ક્વેર વિસ્તારમાં મંજૂરી વગર કરાયેલા બાંધકામોને તોડી પાડવા પાલિકાએ હવે આખરી અલ્ટિમેટમ આપી દીધું છે. શું છે સમગ્ર વિગત, આવો જોઈએ આ અહેવાલમાં. ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે. મોજી ડીસાના રેવન્યુ સર્વે નંબર 83 પૈકીના પ્લોટ નંબર 3માં મંજૂર કરાયેલા પ્લાનથી વિરુદ્ધ અને નેશનલ હાઈવે ઓથોરિટીની કંટ્રોલ લાઇનનું ઉલ્લંઘન કરીને કરાયેલા બાંધકામ સામે નગરપાલિકાએ હવે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. મુખ્ય અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં મિલકત ધારકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે અગાઉ અનેકવાર નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી. નેશનલ હાઈવેની શરતો અને કલેક્ટર બનાસકાંઠાના હુકમોનું ઉલ્લંઘન સામે આવતા હવે પાલિકાએ આખરી સમય મર્યાદા જાહેર કરી દીધી છે. 15 મે 2025 સુધીમાં આ બાંધકામ દૂર કરવા માટે આખરી તક આપવામાં આવી છે. જો નિયત સમય મર્યાદામાં બાંધકામ દૂર નહીં કરવામાં આવે તો નગરપાલિકા પોતાના સાધનો દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરશે અને તોડફોડ દરમિયાન થતું નુકસાન તેમજ સમગ્ર ખર્ચ પણ મિલકત ધારકોએ જ ભોગવવાનો રહેશે. પાલિકાએ બાંધકામ શાખા અને સંબંધિત એજન્સીઓને પણ પૂર્વ તૈયારીઓ શરૂ કરવા સૂચના આપી દીધી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે 15 મે પહેલા મિલકત ધારકો જાતે જ બાંધકામ હટાવશે કે પછી ડીસા નગરપાલિકાનું બુલડોઝર ફરશે. આ કોમ્પ્લેક્સમાં તાજેતરમાં એક નામદાર હાઈકોર્ટમાં પિટિશન થયેલી. એ પિટિશનના રેફરન્સમાં નગરપાલિકા દ્વારા ટીપી એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે અને એ મુજબ નિયમાનુસારના પગલાં લેવામાં આવશે. નોટિસ પીરિયડ પછી આપણે ગુણદોષ આધારે પગલાં લઈશું. ડિમાર્કેટ સ્થળ ઉપર કરેલું છે અને સ્થળ ઉપરના ડિમાર્કેશન મુજબ આપણે ગુણદોષ આધારે નગરપાલિકા કાર્યવાહી કરશે. નોટિસ પીરિયડ હવે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આમાં જે પિટિશન છે એમાં નગરપાલિકા પણ પક્ષકાર છે
આ પાર્ટી પણ પક્ષકાર છે. નામદાર હાઈકોર્ટમાં હિયરિંગ હજી ચાલુ છે આ કેસમાં. પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો પ્રશ્ન હવે વેપારીઓ સામે ઊભો થયો છે. કારણ કે આ આખું શોપિંગ કોમ્પ્લેક્સ તો હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે અને ઘણા વેપારીઓએ અહીં મિલકતો ખરીદી પોતાનો ધંધો રોજગાર પણ શરૂ કરી ચૂક્યા છે. ત્યારે હવે પાલિકાની આ કાર્યવાહીથી ઘણા વેપારીઓને વગર ગુનાએ નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. સૌથી મોટો સવાલ એ પણ છે કે જ્યારે આ બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે જ પાલિકાએ કાર્યવાહી કેમ ન કરી? જો શરૂઆતમાં જ ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં આવ્યું હોત તો આજે નિર્દોષ વેપારીઓ મુશ્કેલીમાં મુકાતા નહીં. આ સમગ્ર ઘટનાએ મિલકત ખરીદતા પહેલા જરૂરી દસ્તાવેજો અને મંજૂરીઓની ચકાસણી કરવાનું મહત્વ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. કારણ કે થોડી બેદરકારી આગામી સમયમાં મોટું નુકસાન સર્જી શકે છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભરડવા ગામના તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જેના કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધથી સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાનું ભરડવા ગામ અત્યારે એક ગંભીર પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યું છે, જ્યાં ગામના તળાવમાં અચાનક જ હજારોની સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી છે. આ ઘટનાને પગલે આખા ગામમાં ચકચાર મચી ગઈ છે અને ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત પાછળનું અસલી કારણ શું હોઈ શકે? ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીની અછત અથવા પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. પરંતુ ગામમાં પાણી પ્રદૂષિત હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. હાલ પરિસ્થિતિ એવી છે કે તળાવની આસપાસના વિસ્તારમાં મૃત માછલીઓના કારણે ભયંકર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે ત્યાંથી પસાર થતા લોકોને મોઢા પર રૂમાલ રાખવાની ફરજ પડી રહી છે. સ્થાનિક લોકો હવે ભયભીત બન્યા છે, કારણ કે જો આ મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો આ કાળજાળ ગરમીમાં ગામમાં કોઈ મોટો ચેપી રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાની ઋતુ વીત્યા બાદ હવે ઉનાળામાં આવી પડેલી આ નવી આફતે ભરડવા ગામના લોકોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ગ્રામજનો હવે વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે અને આ મૃત માછલીઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરે અને ગામને ગંદકી તથા સંભવિત રોગચાળાથી બચાવવામાં આવે. સાથે જ આ માછલીઓના મોત પાછળનું સાચું કારણ શું છે તેની નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. અત્યારે તો સમગ્ર ભરડવા ગામમાં આ ગંભીર જળ સંકટ અને જીવસૃષ્ટિના વિનાશને લઈને ચિંતાનું મોજું ભરી વળ્યું છે. મુખ્ય તળાવ છે. આ તળાવની અંદર પાણી, ચોમાસાનું પાણી ભરાઈ પડેલું છે. એની અંદર માછલીઓ છે. જે માછલીઓ અત્યારે આ ઉનાળાના તાપની અંદર મરી ગઈ છે અને જે માછલીઓ મરી જવાથી ગામમાં આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહીંથી જે માછલીઓ પડી છે એ કૂતરા લઈને જાય છે ગામમાં અને ગામમાં રોગચાળો ફેલાય અને માછલીઓ સડી રહી છે, જેનાથી આજુબાજુમાં રહેતા રહેણાંક વિસ્તારના લોકો, આજુબાજુ નિશાળ છે, બાજુમાં નિશાળ છે, બાજુમાં શિવ મંદિર છે, રામનાપીર મંદિર છે અને હોસ્પિટલ આવેલી છે તળાવની પાળે, જેની અંદર આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગામની અંદર રહેતા લોકોને પણ આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. તંત્ર અને આરોગ્ય તંત્રને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ માછલીઓનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરે અને દવા છંટકાવ કરી અને ગામના લોકોનું આરોગ્ય બચે એવું કોશિશ કરે. હવે જોવાનું એ રહે છે કે આરોગ્ય વિભાગ અને જવાબદાર તંત્ર કેટલી ઝડપે જાગે છે અને આ અસંખ્ય મૃત માછલીઓના નિકાલ માટે શું નક્કર પગલાં લેવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા ફરી એકવાર ચકચાર મચી ગઈ છે, જેમાં એક વેપારીની દુકાન પર કેટલાક શખ્સોએ ટોળકી બનાવી ધસી આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભયનો માહોલ સર્જાયો છે. ભીલડી વિસ્તારમાં અચાનક બનેલી એક ઘટનાને પગલે સમગ્ર બજારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ મેહુલભાઈ જ્યારે પોતાની દુકાને હાજર હતા ત્યારે 5 થી 7 શખ્સોની ટોળકી ત્યાં આવી પહોંચી હતી અને કોઈ પણ કારણ વગર
ઉશ્કેરાઈ જઈને ગંદી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર વિસ્તારમાં આતંક મચાવી દીધો હતો. જો કે બૂમાબૂમ થતાં આસપાસના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેને પગલે મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી અને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં સુરપાલસિંહ સોલંકી, નોંદસિંહ સોલંકી, શાંતુસિંહ સોલંકી, વીરુભા વાઘેલા અને કેતનસિંહ ગોહિલ સહિતના શખ્સો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓ સદરપુર, વડાવળ અને અરણીવાળા ગામના રહેવાસી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને બનાવ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જાહેરમાં વેપારી પર થયેલા આ હુમલાને લઈને સ્થાનિક વેપારી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો જાહેરમાં આવા અસામાજિક તત્વો આ રીતે કાયદો હાથમાં લેતા રહેશે તો વેપાર કરવો મુશ્કેલ બની જશે. તેથી પોલીસ આવા તત્વો સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરે તે હવે અત્યંત જરૂરી બની ગયું છે. હાલમાં તો ભીલડી પોલીસ આ મામલે પુરાવા એકત્ર કરી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર અનેક સવાલો ઊભા કરી દીધા છે. હવે આ હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ધરપકડ ક્યારે થાય છે તેના પર સમગ્ર વેપારી સમાજની નજર ટકેલી છે. કાંકરેજ તાલુકાના રાનેર ગામની સીમમાં મધરાતે રીંછ દેખાતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્યજીવની હાજરીને લઈ ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે આવેલા ચારિયા સીમ વિસ્તારમાં ગત મધરાત્રે એક રીંછ દેખાતા સમગ્ર ગામમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રાત્રિના ઘોર અંધકારમાં આ રીંછ ખેતરોમાં મુક્તપણે આંટાફેરા મારી રહ્યું હતું. તે દરમિયાન કેટલાક જાગૃત નાગરિકોની નજર આ વન્યજીવ પર પડી હતી. ખેતરોમાં ફરી રહેલા આ રીંછનો વીડિયો સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સરહદી પંથકમાં સામાન્ય રીતે દીપડા કે અન્ય વન્યજીવોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ મધરાતે અચાનક રીંછ દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ રીંછ થોડો સમય સુધી ખેતરોમાં ફરી રહ્યું હતું અને ત્યારબાદ અચાનક જ અંધારામાં ઓઝલ થઈ ગયું હતું. આ ઘટના બાદ સીમ વિસ્તારમાં વહેતા પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ડર એ વાતનો છે કે જો આ વન્યજીવ ફરીવાર રહેણાંક વિસ્તાર તરફ આવશે તો પશુધન કે જનહાનિ થવાની પણ ભીતિ છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતો હવે એકલા ખેતરે જતા ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવે અને રીંછની હલચલ પર નજર રાખવા માટે વહેલી તકે ટીમો તૈનાત કરે. જો કે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે હજુ સુધી આ બાબતે વન વિભાગને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી, પરંતુ વાયરલ વીડિયોના આધારે સમગ્ર પંથકમાં અત્યારે માત્ર રીંછની જ ચર્ચાઓ થઈ રહી છે. મિત્રો, આપણે રોનેર ગામમાં ચારિયા વિસ્તારમાં રીંછ આવી હતી 9 તારીખે રાતે 11:30 વાગે. એટલે માણસો લગભગ 200 જણા જેવા ભેગા થઈ જતા, પણ એ બાજરીમાં જતી રહે છે, આડાવાળી ખેતરમાં જતી રહે છે. એટલે હવે શું છે ખબર, કાલે રાતે ઓટા મારતી હતી. ગમે જગ્યાએથી વન વિભાગવાળા આવી અને આ રીંછનું કોઈક કરવું પડે એવું લાગે છે. કોઈકને રાતના ચારા વાળવાના હોય, પોણ કરતા હોય, ગમે એ જગ્યાએ અત્યારે આડાવાળા ફરતા જ હોય ખેતરમાં, તો એટલે તમે ગમે કોન્ટેક્ટ કરી અને રીંછનું કોઈક કરો. 2 દાડાથી રીંછ રાતે આવે છે. જય માતાજી, જય ગૌ. વન્યજીવના આ અચાનક આગમનથી ખેડૂતોના જીવ હવે પડીકે બંધાયા છે. હવે જોવાનું એ રહેશે કે રાનેર ગામની સીમમાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવે છે કે સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો ફરીથી નિર્ભય બની પોતાના ખેતરોમાં કામ કરી શકે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર રતનપુરા પાટિયા પાસે 2 ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં ડાયવર્ઝનના કારણે વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નેશનલ હાઈવે નંબર 27 પર મુડેઠા નજીક આવેલા રતનપુરા ક્રોસિંગ પાસે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બે પૂર ઝડપે આવતા ટ્રેલરો સામસામે ધડાકાભેર અથડાતા સમગ્ર હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ટ્રેલરોનું કચ્ચરધાણ વળી ગયો હતો અને હાઈવે પર ચીજવસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બંને વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ભીલડી પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ આ અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રતનપુરાથી ખોડલા સુધી લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મુસાફરો કલાકો સુધી રસ્તામાં અટવાઈ પડ્યા હતા. મહત્વની વાત એ છે કે રતનપુરા પાસે છેલ્લા ઘણા સમયથી રોડ સમારકામનું કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક જ સાઈડના માર્ગ પર બંને તરફના વાહનો પસાર થતા હોવાથી અહીં અકસ્માતનું જોખમ સતત વધી રહ્યું છે. વાહન ચાલકોનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા અત્યંત ગોકળ ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ પણ આ જ પેચ પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતાં પણ તંત્ર હજુ સુધી ગંભીરતાથી જાગ્યું નથી. ખોટી રીતે અપાયેલા ડાયવર્ઝન અને પૂરતા સાઇનબોર્ડના અભાવે રાત્રિના સમયે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે. સ્થાનિક લોકોમાં પણ આ સમગ્ર મામલે ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે વારંવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવતું નથી. આજની ઘટના બાદ ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રેલરોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ટ્રાફિક હળવો કરી શકાય. વાહન ચાલકો હવે માંગ કરી રહ્યા છે કે જો સત્વરે આ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. હાલમાં તો પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ હાઈવે પરની આ અવ્યવસ્થા આખરે ક્યારે સુધરશે તે હવે સૌથી મોટો સવાલ બની ગયો છે. વારંવાર સર્જાતા આ અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા લોકો હવે નેશનલ હાઈવે ઓથોરિટી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મે મહિનાની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને ડીસા જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે અને બપોરના સમયે રસ્તાઓ સંપૂર્ણપણે સુમસામ જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે અને હવે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં તેની સૌથી ભયાનક અસર જોવા મળી રહી છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસામાં આ સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે, જ્યાં પારો 43.5 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 3 દિવસ સુધી આવી જ અસહ્ય ગરમી પડવાની શક્યતા છે, જેને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો ડીસામાં સવારે 5:30 વાગે પારો 30.0 ડિગ્રી હતો, જે 8:30 વાગ્યા સુધીમાં 30.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ ગરમીમાં ભારે ઉછાળો જોવા મળ્યો અને 11:30 વાગતાની સાથે જ તાપમાન 37.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. સવારના 8 વાગ્યા પછી જે રીતે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જોતા સાંજ સુધીમાં ડીસાનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી પ્રબળ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીના આ આકરા મિજાજને કારણે બપોરના સમયે બજારો અને માર્ગો પર માનવ મહેરામણ ઓછું દેખાઈ રહ્યું છે અને લોકો સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી, ચશ્મા કે રૂમાલનો સહારો લઈ રહ્યા છે. પશુ પક્ષીઓ પણ ગરમીથી બચવા છાળો શોધી રહ્યા છે અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી રહી છે. ડીસામાં અત્યારે કેવી સ્થિતિ છે અને લોકો ગરમી સામે કેવી રીતે રક્ષણ મેળવી રહ્યા છે તે જુઓ આ વિશેષ અહેવાલમાં. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી આકાશમાંથી રીતસરના અગનજ્વાળા પડતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ડીસાની, તો ગઈકાલે ડીસામાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું, જે આ વર્ષનું સૌથી ઊંચું તાપમાન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. બપોરના 11 વાગ્યા બાદ બપોરના 5 વાગ્યા સુધી રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે. ગરમીની આ જાહેર જીવન પર જે અસર જોવા મળી રહી છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે. આ માર્ગો કે જે દિવસ રાત વાહનોથી ધમધમતા રહેતા હતા તે માર્ગો ઉપર અત્યારે ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી હજુ 2 થી 3 દિવસ દરમિયાન ગરમીનો આ સિતમ જારી રહેશે, જેને પગલે તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુને વધુ પાણી પીવું અને ઓઆરએસનું સેવન કરવું જરૂરી છે. આ ઉપરાંત અગત્યના કામકાજ સિવાય ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ગરમીથી બચવા માટે વિશેષ વાત કરવામાં આવી રહી છે. તો ગરમીથી દૂર રહેવું અને વધુને વધુ પાણી પીવું, જેનાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી લોકોને છુટકારો મળી શકે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ઉત્તર ગુજરાતમાં ગરમીનું મોજું હજુ થોડા દિવસ યથાવત રહેવાનું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે અપીલ કરવામાં આવી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના નામે ખુલ્લેઆમ ખેલાયો ખેલ. માલોત્રાના જાગૃત ગ્રામજનોએ ભ્રષ્ટ રીત રસમો સામે બુલંદ કર્યો વિરોધનો સૂર. અંબાજીમાં કોરિડોરના વિકાસ અને ગરમીના પ્રકોપ વચ્ચે જળ સંકટ વધુ ઘેરાયું. 2 દિવસની મુદ્દત સાથે પંચાયતે આપેલા આશ્વાસનથી આંદોલન હાલ પૂરતું પડ્યું શાંત. અને શિક્ષણના ઉજાસ પાથરવા શિક્ષણ વિભાગે ગામડા ખૂંદી જનજાગૃતિનો યજ્ઞ આરંભ્યો. અધવચ્ચે અભ્યાસ છોડનારા બાળકોના ભાવિને નવ પલ્લવિત કરવા બેક ટુ સ્કૂલ અભિયાનનો ગુંજ્યો નાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવી રહેલા મુખ્ય સીસી રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોએ ગુણવત્તાયુક્ત કામગીરીની માંગણી કરી તંત્ર સામે અવાજ બુલંદ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા થતા વિકાસના કામોમાં જાણે ગેરરીતિ હવે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ખાસ કરીને બાંધકામ અને રસ્તાના કામો એટલા હલકી કક્ષાના થઈ રહ્યા છે કે તે પહેલો વરસાદ પણ સહન કરી શકતા નથી અને થોડા જ સમયમાં માર્ગો ફરીથી બિસ્માર બની જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો માલોત્રા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં વર્ષોની રજૂઆતો બાદ છેક અત્યારે ગામના મુખ્ય પ્રવેશ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ પાક્કા સીસી રોડના નિર્માણમાં કોઈપણ પ્રકારનું લેવલિંગ કર્યા વિના કે યોગ્ય માટી કામ કર્યા વગર જ સીધું મેટલ નાખી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, સ્થાનિકોના આક્ષેપ મુજબ રસ્તામાં સિમેન્ટની માત્રા પણ નિયમ કરતાં ઓછી નાખવામાં આવી રહી છે, જેને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ પર ગામની 2 મુખ્ય દૂધ ડેરીઓ આવેલી છે અને આ રસ્તો અન્ય ગામોને પણ જોડે છે. છતાં પણ અહીં વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અત્યારે જ આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો સરકારી નાણાંનો મોટા પાયે વ્યય થશે અને થોડા જ સમયમાં આ રોડ ફરીથી ખખડધજ બની જશે. જાગૃત નાગરિકો હવે સીસી રોડનું કામ યોગ્ય ગુણવત્તા અને ટેકનિકલ માપદંડો મુજબ થાય તેવી આગ્રહભરી માંગ કરી રહ્યા છે. માલોત્રા બસ સ્ટેન્ડથી મળીને સેવા મંડળી સુધી રોડ ચાલુ છે. એ રોડનું કામ મેટલને એકદમ મેટલ છે જ નહીં એમ ગણો તો ચાલે. આ આટલા લોબા રોડમાં મેટલ બિલકુલ પાથર્યું નથી, સફાઈ સાઈડ કરી નથી, રેડથી સાઈડમાં કરી નથી અને ડાયરેક્ટ મેટલ પાથરી અને આરસીસી કામ ચાલુ કરી દીધું છે. એ તદ્દન ગુણવત્તા વગરનું છે અને એ વાતને હું ધિક્કારું છું અને આ કામ ફેરથી રદ થાય અને નવેસરથી કામ થાય એવી મારી અપેક્ષા છે સરકાર જોડે. માલોત્રા ગામના જાગૃત નાગરિકોએ પાક્કા રસ્તાના કામમાં થતી ગેરરીતિની પોલ ખોલતા જણાવ્યું છે કે જે પ્રકારે ભ્રષ્ટાચાર સાથે કામ ચાલી રહ્યું છે તે જોતા આગામી ચોમાસાના પહેલા વરસાદમાં જ આ આખો સીસી રોડ ધોવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગ્રામજનોના મતે જો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો માત્ર કાગળ પર કામ બતાવવાના બદલે જમીન પર મજબૂત કામગીરી થવી જોઈએ. વિકાસના કામોની ગુણવત્તા ચકાસવાની નૈતિક જિમ્મેદારી તાલુકા વિકાસ અધિકારીની હોવા છતાં તેમના સ્તરેથી યોગ્ય દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો અને પંચાયત મનમાની કરી રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. હવે સ્થાનિક લોકો આ મામલે ચૂપ બેસવા તૈયાર નથી અને જો વહેલી તકે કામગીરીમાં સુધારો કરવામાં નહીં આવે તો તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની સાથે લડી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. ગામના મુખ્ય પ્રવેશ દ્વાર સમાના માર્ગના કામમાં થતી બેદરકારીને ગ્રામજનોએ પોતાની પ્રતિષ્ઠા સાથે જોડીને ન્યાયની માંગ કરી છે. ગોમરો મોટો રસ્તો ગોમે ટંકાર થાય મોટી ગાડી એડી પણ મેટલ નહીં સમેટ નહીં બરાબર ન અત્યારે તીસરી ગાડી તૂટી જાય છે સારું કરો તો હેરતું બરાબર નહીં થતું કહું ના નહીં થતું ને ચોમાસામાં પાણી બીજું ભરાય ચોમાસામાં ભરાય ને ચોમાસામાં ભરાય છે હમણાં ચોમાસા સુધી તૂટી જાય છે આવો રોડ તો કેવું કામ થવું જોઈએ સારું થાય તો સારું મોટી વાતરી વિનંતી હા હરતી કરો ભાઈ અમે તો ક્યાં કે થોડું નોખી લ્યો હાથરી વાતે હા બીજું કોઈ નહીં અમે કહેતા સારી રીતે કરજો તો સારું થાય કોમમાં એમ અત્યારે નહીં થયું બરાબર હા કોમ બરાબર નહીં થતું હોય કોમ બરોબર હે પણ થોડું ભાટા વધારે ન થાય તો ઠીક રહે મોરો કેવું તૂટી જાય છે હો વાત છે. હવે જોવાનું એ રહેશે કે માલોત્રા ગામના લોકોની આ રજૂઆત બાદ તાલુકા પંચાયત અને જિલ્લા પ્રશાસન જાગશે કે કેમ અને શું આ ભ્રષ્ટાચાર મામલે કોઈ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. લગ્ન જીવનના સંઘર્ષ અને લાંબા સમયના અંતરાલ બાદ પણ જો મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો સફળતા જરૂર મળે છે, જેનું ઉત્તમ ઉદાહરણ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવનાર રેશમાબેન ત્રિવેદીએ પૂરું પાડ્યું છે. આજના સમયમાં જ્યારે લોકો નાની નાની મુશ્કેલીઓમાં હારી જતા હોય છે ત્યારે રેશમાબેન ચેતનભાઈ ત્રિવેદીએ સાબિત કરી દીધું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી અને જો પરિવારનો સાથ હોય તો સપનાઓ ચોક્કસ પૂરા થાય છે. રેશમાબેને પાટણની શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં પીએચડીની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરીને શિક્ષણ જગતમાં એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પરંતુ આ સફર બિલકુલ સરળ નહોતી, કારણ કે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમના જીવનમાં પૂરા 15 વર્ષનો લાંબો વિરામ આવી ગયો હતો. સંસારની જવાબદારીઓ, બાળકોનો ઉછેર અને ઘરકામની વચ્ચે ક્યાંક શિક્ષણ પાછળ રહી ગયું હતું. પરંતુ સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ જરાય ઓછો થયો નહોતો અને પછી 15 વર્ષના લાંબા વિરામ બાદ તેમણે ફરીથી પુસ્તકો હાથમાં લીધા. એમએથી શરૂઆત કરીને એમફિલ અને ત્યારબાદ પીએચડી સુધીની કપરી સફર શરૂ કરી હતી. ડૉક્ટર સોનલબેન જોશીના માર્ગદર્શન હેઠળ રેશમાબેને અનુદિત ભારતીય નવલકથાઓમાં સમાજ દર્શન એક અધ્યયન વિષય પર રજૂ કરાયેલો તેમનો મહાશોધ નિબંધ શિક્ષણ જગતમાં ખૂબ જ બિરદાવાયો છે. ગુજરાત યુનિવર્સિટીના ડૉક્ટર અમૃતભાઈ પરમારની ઉપસ્થિતિમાં અને વીસી સાહેબ કેસી પોરિયાના હસ્તે જ્યારે તેમને આ ડિગ્રી એનાયત કરવામાં આવી ત્યારે તેમની આંખોમાં વર્ષોના સંઘર્ષનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. રેશમાબેન પોતાની આ સિદ્ધિનો શ્રેય પતિ, બાળકો, સાસુ સસરા અને માતા પિતાના અતૂટ સહકારને આપે છે. તેમણે સાબિત કર્યું છે કે એક સ્ત્રી જો ધારે તો ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે પોતાના અધૂરા સપનાઓને પણ પાંખો આપી શકે છે. આજે રેશમાબેન સમાજની અનેક મહિલાઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે, જેમણે સંજોગો સામે ઝૂકવાને બદલે લડવાનું પસંદ કર્યું. તેમની આ સફળતા દર્શાવે છે કે શિક્ષણ મેળવવા માટે માત્ર ડિગ્રી નહીં પણ દ્રઢ મનોબળની જરૂર હોય છે. અને અંતે તેઓ કવિ ત્રિવેદીની પંક્તિઓ ટાંકીને કહે છે કે કોઈ રસ્તા ખરીદી લે, કોઈ મંઝિલ ખરીદી લે, ને મેં થાક્યા પછી પણ દોડવાનું બળ ખરીદ્યું છે. આમ રેશમાબેન ત્રિવેદીની આ અવિરત શૈક્ષણિક સફર આજે સમાજની દરેક એવી મહિલા માટે આશાનું કિરણ બની છે, જે પોતાના ઘર પરિવારની જવાબદારીઓ વચ્ચે પોતાના વ્યક્તિગત સપનાઓને ભૂલી ચૂકી છે. બનાસકાંઠાની પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડાની નાની મહુડી ગામ પાસે ફિલ્મી ડબે ઓપરેશન પાર પાડી ફોર્ચ્યુનર કારમાં લવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોની આખી યોજના નિષ્ફળ બનાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પાલનપુર એલસીબી પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને બાતમી મળી હતી કે એક લક્ઝરી ફોર્ચ્યુનર ગાડીમાં દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના નાની મહુડી ગામ નજીક પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવી તેની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 2360 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂની અંદાજિત કિંમત 5.68 લાખ રૂપિયા જેટલી થાય છે, જ્યારે લક્ઝરી ફોર્ચ્યુનર કાર અને અન્ય સામાન મળીને પોલીસે કુલ 20.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના રહેવાસી દિનેશ મુકનારામ ગોદારા ઉર્ફે બિશ્નોઈ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પરંતુ આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તો હવે સામે આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે ફોર્ચ્યુનર ગાડી પરની અસલી નંબર પ્લેટ કાઢીને બનાવટી નંબર પ્લેટ લગાવી હતી, જેથી રસ્તામાં કોઈને શંકા ન જાય. જો કે એલસીબીની બાજ નજરથી આ બુટલેગર બચી શક્યો નહીં અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. આ સમગ્ર મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો. સરહદી જિલ્લામાં પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુર એલસીબીની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યો છે કે ગુનેગારો ગમે તેટલી નવી તરકીબો અપનાવે પણ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી. હાલમાં ઝડપાયેલા રાજસ્થાની બુટલેગરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને આ પૂછપરછમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વાવથરાદ પંથકના કરટવા ગામે આયોજિત એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી સામાજિક બંધારણના અમલીકરણ અંગે ભારે હર્ષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે વાવથરાદ પંથકની મુલાકાતે હતા, જ્યાં કરંટવા ગામે યોજાયેલા એક સામાજિક લગ્ન પ્રસંગમાં તેમણે વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે જ્ઞાનીબેને સમાજ દ્વારા સ્વીકારવામાં આવેલા નવા સામાજિક બંધારણને સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણના કડક અમલને કારણે આજે સમાજમાં હકારાત્મક પરિવર્તનો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થયો છે અને દારૂ જેવી સામાજિક બદીઓ દૂર થવાથી સમાજમાં એક નવી જાગૃતિ આવી છે. જ્ઞાનીબેને વધુમાં જણાવ્યું કે હવે લગ્ન પ્રસંગોમાં દારૂની ગંધ આવતી નથી અને ડીજે પરના પ્રતિબંધને કારણે અસામાજિક તત્વો પર પણ મોટી હદ સુધી લગામ લાગી છે, જેના કારણે બહેન દીકરીઓની સુરક્ષામાં વધારો થયો છે અને પરિવારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ પ્રસંગે તેમણે સમાજની મહિલાઓનો ખાસ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ બંધારણને સ્વીકારવામાં અને તેને જાળવી રાખવામાં મહિલાઓએ પાયાની ભૂમિકા ભજવી છે. સામાજિક રીતરિવાજોમાં આવેલા સુધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક દેવામાંથી પણ બચી રહ્યા છે. કરંટવા ગામના આ પ્રસંગમાં મોટી સંખ્યામાં હાજર રહેલી મહિલાઓને સંબોધતા જ્ઞાનીબેને શિક્ષણ અને સામાજિક એકતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે સમાજ પોતે જાગૃત થઈને પોતાના નિયમો બનાવે છે ત્યારે રાજકીય કે વહીવટી દબાણ વગર પણ મોટા પરિવર્તનો લાવી શકાય છે. જ્ઞાનીબેન ઠાકોરની આ હળવી શૈલીમાં અપાયેલી સ્પીચ અને તેમનો હકારાત્મક અભિગમ ગ્રામજનોએ ખૂબ જ વધાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સમાજના આગેવાનોને પણ અપીલ કરી હતી કે આ બંધારણનો અમલ સતત થતો રહે, જેથી આવનારી પેઢીને એક તંદુરસ્ત, સંસ્કારી અને વ્યસન મુક્ત સમાજ આપી શકાય. કરંટવા ગામના આંગણે યોજાયેલા આ પ્રસંગમાં જ્ઞાનીબેનની હાજરી અને તેમના શબ્દોએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. કંઈક કરવું પડતું હતું, પણ બધા બુદ્ધિજીવીઓએ સમાજે બધે સાથે મળીને આ સમાજનું બંધારણ ખૂબ સારું કર્યું છે. આપણે કર્યું એટલે બીજા સમાજોએ 7-8 સમાજોએ કર્યું અને એના કારણે વાતાવરણ પણ પૂરેપૂરું મળ્યું. અહીંયા એમને પાલન કર્યું ને આપણે પાલન કર્યું. એટલે જ્યાં શહેર સંબંધી હોય ત્યાં બધા આવું આપણું જે બંધારણ થઈ હચવી રહે એવું બધું જ્યાં તમારે બધાએ કહેવાનું પડતું હોય, કોઈકને આગેવાનોએ 2-5 જણાને કહેવું પડતું હોય તો કહેજો. અને આ બંધારણ બાબતમાં ગામ લેવલે અને તાલુકામાં છૂટ આપેલી છે કે લગીર પણ કોઈ બંધારણનું ઉલ્લંઘન કરે, એનો ભંગ કરે તો એને દંડ લેવાનો જ છે અને એને જે પ્રમાણે ઠપકો આલવાનો હોય એ ફરજિયાત આપવાનો જ છે. એનાથી આમાં કોઈ આમાં જ્ઞાનીબેને બાજછોડ નથી, કેશોદીએ બાજછોડ નથી, અનાદિની બાજછોડ નથી ને એક સામાન્ય માણસની પણ કોઈ
બાંધછોડ નથી. એટલે મહેરબાની કરીને કોઈ આજે સમાજે બંધારણ કર્યું છે એનો ચાહે ભંગ ના કરે એના માટે પૂરેપૂરી ખબર રાખજો. બહેનોનો પણ અમારે આભાર માનવો પડે એનાથી, ને કે સૌથી વધારે તો કંટ્રોલમાં લેવું હોય કાઢવું હતું, પણ છતાં એમને પણ એવું કર્યું કે સમાજનું સારું થાય છે, સમાજ દેવામાંથી નીકળે છે અને ખૂબ સારું થઈ ગયું છે તો અમારો ટેકો છે. ને કે મામેરાનું નામેરાનું દાગીનાનું નહીં તો બધું તો અમારે જ હોય ને, બધું વધારે પણ અમે પણ સમાજ માટે ભોગ આલ્યો છે કે એડો સમાજનું સારું થતું હોય તો અમે પણ આ સમાજેથી નિર્ણય લીધો એના ભેગા. બીજું, આ 2 મહિના દરમિયાન સમાજમાં એટલું વાતાવરણ સારું રહ્યું છે. આ ટાણે તમે જુઓ ને તો આ માંડવાનો બેહવાનો પ્રસંગ હોય કે રાવણાનો હોય કે અત્યારે વ્યવહારનો, તો આ ચાય દારૂની ગંધ નથી આવતી. આ ટાણે તો એક બપોર પર માથું ચડે પાડું દારૂડિયા કને બે એટલે બીજું વધારાનું માગું. આજ તમે જુઓ 8-10-12 ઠેકાણે આટલા ફરી પણ ચાય મને આ પ્રકારની બધી જોવા મળી નથી. ગેનીબેન ઠાકોરે સામાજિક પ્રસંગોમાં થતા સુધારાને બિરદાવીને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર રાજકારણ જ નહીં પરંતુ સમાજ સુધારણાના કાર્યોમાં પણ એટલી જ ઊંડી રુચિ ધરાવે છે. સરહદી વાવ થરાદ પંથકમાં ઉનાળુ પાક અને પશુઓના ઘાસચારા માટે પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અત્યારે કાળજાળ ઉનાળો પોતાના તેવર બતાવી રહ્યો છે, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર પણ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે વાવ અને થરાદના ખેડૂતોએ પિયતના પાણી માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ખેડૂત અગ્રણીઓએ મામલતદારને આવેદનપત્ર આપી મુખ્યત્વે 2 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે, જેમાં સુજલામ સુફલામ કાચી નહેરને છેક રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવાની વર્ષો જૂની માંગનો સમાવેશ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ નહેરને સરહદ સુધી લંબાવવામાં આવે તો હજારો એકર જમીનને નવું જીવનદાન મળી શકે છે, પરંતુ વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ખેડૂતોએ વાવેલો ઉનાળુ પાક અને પશુઓ માટેનો ઘાસચારો પાણીના અભાવે સુકાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક કમર તૂટી રહી છે. પશુપાલન પર નિર્ભર આ વિસ્તાર માટે પાણી હવે માત્ર જરૂરિયાત નહીં પરંતુ અસ્તિત્વનો સવાલ બની ગયો છે. આ દરમિયાન ખેડૂતોએ સરકાર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમનું કહેવું છે કે સરકાર માત્ર ચૂંટણીઓ આવે ત્યારે જ કેનાલમાં પાણી છોડે છે અને ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નહેરોને ફરીથી કોરી ધાકોર છોડી દેવામાં આવે છે. આ અન્યાયી નીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી ટૂંકા સમયમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. કાળજાળ ગરમીમાં પાક બળી રહ્યો છે, પશુઓ તરસી રહ્યા છે અને ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે. ખેડૂતો હવે સરકાર પાસેથી તાત્કાલિક રાહત અને નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે. જો વહેલી તકે નહેર મારફતે પાણીનો પુરવઠો શરૂ નહીં થાય તો સરહદી પંથકમાં મોટું જળ આંદોલન ફાટી નીકળે તેવા સંકેતો મળી રહ્યા છે. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. થરાદ રામાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે. ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે 1 દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી. અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે. તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે. અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોની આ રજૂઆત બાદ તંત્ર કેનાલના દરવાજા ખોલે છે કે કેમ અને રાજસ્થાન બોર્ડર સુધી નહેર લંબાવવાના પ્રોજેક્ટને કેટલી ઝડપે મંજૂરી મળે છે. બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં એક તરફ પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે, ત્યારે સુઈ ગામના બેણપ ગામે લાખો લીટર પાણીના વેડફાટના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. બનાસકાંઠાનો સરહદી વિસ્તાર અત્યારે કાળઝાળ ગરમીની સાથે
પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પરંતુ આ કપરી સ્થિતિ વચ્ચે સુઈગામ તાલુકાના બેણપ ગામેથી જે તસવીરો સામે આવી છે તે તંત્રના ગાલ પર તમાચા સમાન છે. એક તરફ પંથકના અનેક ગામોમાં મહિલાઓને માથે બેડા લઈને ટીપા પાણીમાંથી રજળપાટ કરવો પડે છે, ત્યારે બેણપ ગામે લાખો લીટર શુદ્ધ પાણીનો સરેઆમ બગાડ થઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીની લાઇન અથવા વોલ્વમાં ખામી સર્જાતા પાણી નદીની માફક રસ્તાઓ પર વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે જ્યારે માણસો, પશુ પંખીઓ અને સમગ્ર પંથક પાણી માટે તરસી રહ્યું છે, ત્યારે આ રીતે લાખો લીટર પાણીનો વેડફાટ થવો વહીવટીતંત્રની ઘોર બેદરકારી તરફ ઇશારો કરે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં આ લાઇનનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે ગામના રસ્તાઓ કાદવ અને કીચડથી ભરાઈ ગયા છે અને જરૂરિયાતમંદ વિસ્તારો સુધી પાણી પહોંચી રહ્યું નથી. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ હવે ગ્રામજનો તંત્રને સવાલ પૂછી રહ્યા છે. શું હવે તંત્ર જાગશે? શું લાખો લીટર વહી જતું પાણી બચાવવામાં આવશે કે પછી આ બેદરકારી આમ જ ચાલુ રહેશે? પાણીની આ તંગી વચ્ચે જો આવી જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં આ સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. સરકાર એક તરફ જળ એ જ જીવનના નારા લગાવે છે, ત્યારે બેણપ ગામમાં થતો આ પાણીનો વેડફાટ જવાબદાર તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરી રહ્યો છે. દેવપુરાથી થરાદ સબ હેડ વર્ક સુધી આવતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડ નીચે ભંગાણ સર્જાતા આગામી 13 મેથી 15 મે સુધી થરાદ શહેર સહિત અનેક ગામોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠાના સરહદી વાવ થરાદ પંથકમાં ભર ઉનાળે પાણીની મોટી કટોકટી સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે. દેવપુરાથી થરાદ સબ હેડવર્ક્સને જોડતી મુખ્ય પાઇપલાઇનમાં ભારતમાલા રોડની નીચે ટેકનિકલ ખામીને કારણે મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પરિણામે પાણી પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરીને રિપેરિંગ કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની છે. વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 13 મેથી લઈને 15 મે સુધી એટલે કે સતત 3 દિવસ સુધી થરાદ હેડવર્ક્સ અને તેની સાથે જોડાયેલા તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ રહેશે. આ અંગે સંબંધિત ગામોના સરપંચોને પૂર્વ જાણ કરી દેવામાં આવી છે, જેથી ગ્રામજનો પાણીનો આગોતરો સંગ્રહ કરી શકે. તંત્ર દ્વારા વધુમાં ખાતરી આપવામાં આવી છે કે જો જરૂર પડશે તો ટેન્કર દ્વારા વૈકલ્પિક પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. હાલમાં યુદ્ધના ધોરણે ચાલનારી આ રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે 3 દિવસ પાણી બંધ રહેવાના સમાચારથી સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તારીખ 13 થી અને 15 સુધી એટલે કે 13, 14 ને 15 એ તારીખો માટે જે દેવપુરાથી બોર નંબર 4 ઉચ્ચ ટાંકીનું જે અમારા ગામડાઓમાં જે પીવાનું પાણી પુરવઠો આપવામાં આવે છે એ લાઈન દિયોદર રોડે ભારતમાલા નીચેથી પસાર થતી હતી. તો ત્યાં અનિવાર્ય કારણસર ત્યાં લીકેજ રિપેરિંગ તત્કાલ કરવું પડે એવું હોય, આવી ગરમીની સિઝનમાં પણ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આથી એ લાઈન બંધ કરી અને તાત્કાલિક એને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરેલ છે. અને આ રિપેરિંગ દરમિયાન જે ઇફેક્ટ થવાવાળા ગામો છે એ કુલ 16 ગામો છે. એમાં નાગલા, જાણદી, કેસડા, વડગામડા, બુઢણપુર, દોલતપુરા, જમડા, લેડાવ, મહાજનપુરા, ચારડા, વાવડી, માડકા, રાવળા, માલકણ, ભાજલી અને ચાદરવા. અને આ ગામોમાં અમુક ગામો પોતાનો પ્રાઇવેટ બોર ધરાવે છે એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે, પણ જે બાકીના જે બોર વગરના ગામો છે એમને ટેન્કરથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે સરકારની માંગણી અનુસાર અને જે જરૂરિયાત મુજબ. કેટલા સમયમાં ચાલુ થશે? આમ 2 દિવસનું જ કામ છે, પણ કદાચ આ વેલ્ડિંગનું આવું બધું લેન્ધી કામ હોવાથી 3 દિવસ થઈ શકે તો તે 15 દિવસ માટે આપણે બંધ કરવાની જાહેરાત કરી. એક તરફ ઉનાળામાં ત્યારે એ અનિવાર્ય કારણસર એટલે હાલ જ કામ લીકેજ થયેલું હોવાથી એ જરૂરિયાત અનિવાર્ય સંજોગોના કારણે આપણે કામગીરી કરવાની જરૂરિયાત હોય. એ ભારતમાલા વાળો જે રોડ છે એ પોતે ડેમેજ થઈ શકે અને મોટી હોનારત થઈ શકે, આવું ના થાય એના માટે આપણે બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન હવે જીવન જરૂરિયાતનો વિષય બની ગયો છે. હવે પાઇપલાઇન રિપેરિંગની આ કપરી કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે માટે પાણી પુરવઠા વિભાગની ટેકનિકલ ટીમ રાત દિવસ કાર્યરત રહેશે, જેથી કરીને લોકોને ઉનાળાના દિવસોમાં વધુ હાલાકીનો સામનો ન કરવો પડે. યાત્રાધામ અંબાજીના બ્રહ્મપુરી વાસ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે માટલા ફોડીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં અત્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પાણી માટે પોકાર ઉઠ્યો છે. અંબાજીના બ્રહ્મપુરી વાસ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું પાણી ન મળતા સ્થાનિક મહિલાઓની ધીરજ આખરે ખૂટી હતી અને કાળજાળ ગરમી વચ્ચે મહિલાઓ માથે માટલા લઈને સીધી અંબાજી ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ પંચાયત ચોકમાં માટલા ફોડીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે પંચાયત સદસ્યો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે પાણીની મોટર બળી જવાને કારણે આ વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે. નવી મોટર લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં તેને ફિટ કરીને રાબેતા મુજબ પાણી આપવાની ખાતરી ગ્રામ પંચાયત સભ્ય મુકેશ સિકરવાર દ્વારા આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે અંબાજીમાં અત્યારે અંબાજી કોરિડોરનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેના કારણે અનેક જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. પંચાયતનું કહેવું છે કે આ લીકેજનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા 10 દિવસમાં અછતને પહોંચી વળવા માટે 4થી વધુ નવા બોર પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બંધ પડેલા હેન્ડપંપોને રિપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઉનાળામાં યાત્રિકો અને સ્થાનિકોને તકલીફ ન પડે. જો કે વિરોધ કરી રહેલી મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 2 દિવસમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. હાલમાં તો પંચાયતની ખાતરી બાદ મહિલાઓ પરત ફરી છે, પરંતુ અંબાજી જેવા મહત્વના યાત્રાધામમાં સ્થાનિકોને પાણી માટે માટલા ફોડવા પડે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. ઉનાળાની આ સિઝનમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા વચ્ચે લોકો હવે તંત્ર પાસેથી આ સમસ્યાનું કાયમી નિવારણ માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પંચાયત દ્વારા આપવામાં આવેલા 2 દિવસના વાયદામાં લોકોને પૂરતું પાણી મળી રહે છે કે કેમ. પાણીની સમસ્યા માટે આખો મહેલો આવેલો છે કે પાણી મળતું છે નહીં. બ્રહ્મપુરીના અંદર એક મહિનાના 10 દિવસથી પાણી બંધ છે ને પાણી પીવાના બી વાંધા પડે છે ને કોઈ અહીંયા ઉકેલ આવતું નથી. પાણીનું ટેન્કર છતાં કોઈ મોકલાવતું નથી. આજે પંચાયતમાં અમે આવ્યા તો તેમને કીધું છે કે 2 દિવસની અંદર મોટર ઠીક થઈ જશે, ત્યાર સુધી જો પાણી નહીં આવે ત્યાર સુધી અમે ટેન્કર મોકલીશું. ટેન્કર નહીં મોકલે અને પાણીની મોટર નહીં ચાલુ થાય તો અમે આગળ જવાની કાર્યવાહી કરીશું. આ સમસ્યા છે એ કેટલા દિવસથી છે? આ એક મહિના 10 દિવસથી. એક મહિનાના 10 દિવસથી એક મહિનો 10 દિવસની અંદર એક વાર પાણી આવ્યું છે નહીં. તમે ત્યાં આવીને જોઈ શકો છો, ટાંકી બી સૂકી પડી છે. પાણીની એટલી તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે પાણી. ગ્રામ પંચાયત અંદર ગયા અમે તો હમણાં અમે કીધું કે 2 દિવસની અંદર મોટર લાગી જાય છે. 2 દિવસની અંદર મોટર નહીં લાગે એટલા દિવસ અમે પાણીના ટેન્કર મોકલાવીશું. પાણી ના આવવાનું કારણ શું બતાવ્યું? પાણીનું કારણ એવું છે કે મોટર બગડી ગઈ છે એવું કરીને અમને મહિનાથી ગોળ ફેરવે છે. અમે બ્રહ્મપુરી વાસમાં રહીએ છીએ. આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા છે, પાણીની કોઈ સગવડ નથી. પ્લસ અમે પંચાયતમાં આવ્યા, આજે અમે પંચાયતને વાત કરીએ, પંચાયતવાળા અમને એવું કહી રહ્યા કે કાલ સાંજ સુધી મોટર નખાઈ જશે. હજી કને જો મોટરનો કોઈ સોલ્યુશન નહીં આવે તો અમે કાલે અહીંયા આ જ જગ્યાએ પાછા આવીને માટલા ફોડશું અહીંયા, અને અમને લોકોને કઈ થઈ જાય એની જવાબદારી પંચાયત નામની રહેશે. અને અમને એ અત્યાર સુધીની ખબર નથી કે અમારે ત્યાં કોઈ જીતીને કોણ આવ્યું છે અને કોણ નથી. અમને પ્લસ બીજાના થ્રુ કહેવા જઈએ ને તો એ લોકો અમને જવાબ એવો આલે છે કે અમારે તમારાથી કોઈ લેવા દેવા નથી, ખાલી આ જીતીને બેસી ગયા છે એ છે, બાકી અમને કોઈ અમારાથી કઈ લેવા દેવા છે નહીં. આનું સોલ્યુશન અમારે જોઈએ. તમે બધા જોડે રહીને અમને ન્યાય આપો. અને રહી પ્લસ અમારા ઘરની વાત, તો અમારા ઘરે અડધી રાત્રે કોઈ બીમાર થઈ જાય ને તો અમારે બ્રહ્મપુરી વાસમાં ટ્રેક્ટર તો શું પણ એક રિક્ષા ચડવાની બી જગ્યા લોકોએ રાખી નથી. અમારે રોડની બી સિચ્યુએશન જોઈએ, અમારે હર કોઈ વાતની અમારે પ્રોબ્લેમ થઈ એ બધું સોલ્યુશન જોઈએ. કેટલા દિવસથી છે સમસ્યા? 1 મહિનો ને 10 દિવસ થઈ ગઈ છે. હાલ તમને ગ્રામ પંચાયતે શું કીધું? ગ્રામ પંચાયત અમને એવું કીધું છે કે કાલ સાંજ સુધી તમારી મોટર આવી જશે. હા, પાણી ચાલુ થશે. અને રોડની તો આજની નહીં, ઠેઠથી સમસ્યા છે. અમારે ઘર જોડે રોડ તો ટ્રેક્ટર અમે 500 રૂપિયા આલીએ ને તો બી ટ્રેક્ટર વાળો અમારા જોડે રોડ પાણી નાખવા તૈયાર નથી. અત્યારે બ્રહ્મપુરી વાસના જે લોકો આવ્યા હતા એમની પ્રોબ્લેમ જેન્યુન છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલતી હોય અંબાજીમાં. બીજું કે અત્યારે અંબાજીમાં કોરિડોરનો
પીએસપી કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલે છે. એ વારંવાર એમની પાઇપલાઇનને તોડી નાખે છે. એ રિપેરિંગ કરવામાં અમારો સમય વધારે જાય છે. તેમ છતાં જે બ્રહ્મપુરી વાસના જે લોકો આવ્યા હતા એમની પ્રોબ્લેમ જેન્યુન છે. એના પહેલાં અમે આ સિંગલ ફેઝની એમની મોટર ચાલતી હતી એની જગ્યાએ અમે 3 ફેઝ કનેક્શન બી કરાવ્યું છે. તેમ છતાં ત્યાં પાણી આવ્યું નથી. એટલે અમે તાત્કાલિક ધોરણે નવી મોટર મંગાવીને કાલ સુધીમાં ત્યાં અમે ફિટ કરી દઈશું. એટલે કાલ સુધીમાં અમને પાણી મળતું થશે. તે ઉપરાંત અંબાજી ગ્રામ પંચાયતનું જે ટેન્કર છે એ પણ અમે તાત્કાલિક ધોરણે ત્યાં વધારે ફેરા થાય એ કરીશું. આ ઉપરાંત બીજા આજે અમે તાત્કાલિક ટેન્ડર પાડીને નવા ટેન્કરો કરીશું ઉપયોગમાં, જેના કારણે અંબાજીના બીજા જે વિસ્તારોમાં પાણીની કમી છે એમાં બી અત્યારે ઉનાળા પૂરતી. આ ઉપરાંત અમે પાણી પુરવઠા વિભાગને પણ જાણ કરી છે કે દર વખતે જેમ ઉનાળા વેકેશનમાં પાણીના ટેન્કરો ચાલતા હતા એવા ટેન્કરો 2-3 ટેન્કરો જે ફેરા થાય જે અમારા સંપમાં પડે એ સંપમાં પડે એ તો આખા અંબાજી ગામના વિસ્તારમાં પાણી પહોંચે તેવી અમે પ્રયત્ન ચાલુ છે. હાલ જાણવા મળ્યું છે કે બોરની નવા બોરો બનાવે છે ને હેડપંપો તેની શું વિગત છે? અત્યારે જે હેડપંપની વાત છે તો હેડપંપ રિપેરિંગ એજન્સીને અમે તાત્કાલિક જાણ કરી છે કે અંબાજીમાં જેટલા હેડપંપ છે એ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરે. આ ઉપરાંત અત્યારે તાત્કાલિક ધોરણે અમે 3 વિસ્તારમાં એક શ્રીનાથ સોસાયટીમાં આજે બ્રહ્મપુરીના લોકો આવ્યા હતા ત્યાં પણ અમે બોર કર્યો છે અને એ વોર્ડ નંબર 1માં ત્યાં 3 જગ્યાએ ફૂલ પાણી આવ્યું છે અને અમે એની આગળની કાર્યવાહી મીટર લેવા માટેની અને નવીન મોટર મંગાવવાની સૂચના આપી હતી. તાત્કાલિક ધોરણે આ થઈ જશે. અંબાજીમાં પાણીની આ પોકાર વચ્ચે વહીવટીતંત્ર દ્વારા કરાયેલી કામગીરી કેટલી સચોટ સાબિત થાય છે તેનો ખરો જવાબ આગામી 48 કલાકમાં જ મળશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને શિક્ષણના ઉજાસ પાથરવા શિક્ષણ વિભાગે ગામડા ખૂંદી જનજાગૃતિનો યજ્ઞ આરંભ્યો. અધવચ્ચે અભ્યાસ છોડનારા બાળકોના ભાવિને નવ પલ્લવિત કરવા બેક ટુ સ્કૂલ અભિયાનનો ગુંજ્યો નાદ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં બેક ટુ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા ગામડા ખૂંદીને વાલીઓ સાથે બેઠકો કરવામાં આવી રહી છે, જેથી અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવી શકાય. ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસીય બેક ટુ સ્કૂલ કાર્યક્રમને લઈને શિક્ષણ વિભાગ અત્યારે એક્શન મોડમાં છે અને ગામડાથી લઈને શહેરી વિસ્તારોમાં લોકસંપર્ક વધારી રહ્યું છે. ધાનેરા સહિતના પંથકમાં આજે પણ એવા ઘણા બાળકો છે જેઓ કાં તો શાળાએ જતા નથી અથવા તો કૌટુંબિક પરિસ્થિતિને કારણે અધવચ્ચેથી શાળા છોડી દેતા હોય છે. આવા બાળકોના માતાપિતાની મૂંઝવણ દૂર કરવા અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે શિક્ષણ વિભાગ હવે ઘરથી લઈને ખેતર સુધી પહોંચી રહ્યું છે. આ જ કડીમાં ધાનેરા તાલુકાના બીઆરસી વીરાભાઈ ચૌધરી અને શાળા આચાર્યની ટીમે થાવર દૂધ મંડળી ખાતે વાલીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો અને બાળકો માટે સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે તેની સીધી માહિતી વાલીઓ સુધી પહોંચાડવાનો હતો. મહત્વની વાત એ છે કે થાવર ગામના સીમાડે ઝૂંપડા બાંધીને રહેતા વાદી પરિવારોની પણ શિક્ષણ વિભાગે રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના બાળકોને ફરીથી શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વેકેશનનો સમય હોવા છતાં શિક્ષકો અને આચાર્યો મોટી સંખ્યામાં જનસંપર્ક કરી રહ્યા છે અને સ્થળ પર જ બાળકોને શાળા પ્રવેશ માટે તૈયાર કરી રહ્યા છે. શિક્ષણ થકી બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બની શકે તેની વિગતવાર સમજણ આપી વાલીઓના મનમાંથી ડર દૂર કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગની આ કવાયતથી સરહદી વિસ્તારોમાં જાગૃતિનો નવો પવન ફૂંકાયો છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષ 2026-27માં પ્રવેશોત્સવ જે થનાર છે એ પ્રવેશોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને બનાસકાંઠા જિલ્લાના માનનીય ડીપીઓ સાહેબ શ્રી ડૉક્ટર વિનુભાઈ પટેલ સાહેબ અને ડીઓ સાહેબ શ્રી ડૉક્ટર હિતેશભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે અને આવતીકાલે એટલે કે 12 અને 13 જૂનના રોજ જે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો એક કાર્યક્રમ છે અત્યારે બેક ટુ સ્કૂલ શાળાએ બાળકોને પાછા લાવવા એ કાર્યક્રમ અંતર્ગત આજે ધાનેરા તાલુકાની અંદર તમામ શાળાઓની અંદર મુખ્ય શિક્ષકશ્રીઓ અને તમામ શિક્ષકશ્રીઓ ઘરે ઘરે જઈ અને કોઈ પણ બાળક પ્રવેશથી વંચિત ન રહે અને બાળકોને પુનઃ પ્રવેશ એમનો સુનિશ્ચિત કરાવવા માટે આજનો આ કાર્યક્રમ માન્ય ડીઓ અને ડીપીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ રીતે સુંદર રીતે આયોજન થયેલું છે. એના ભાગરૂપે આજે અમે પણ ધાનેરા તાલુકાના થાવર પીએમશ્રી શાળા ખાતે અલગ અલગ વિસ્તારની અંદર જઈ અને બાળકોને વાલીઓ શાળા સુધી મોકલે અને એમનો પ્રવેશ સુનિશ્ચિત થાય એ જ હેતુ અંતર્ગત આજનો આ કાર્યક્રમ આજે અને આવતીકાલે સૌ સાથે મળીને ખૂબ ઉત્સાહથી તમામ એસએમસી સભ્યો, એસએમસી અધ્યક્ષ, તમામ સામાજિક આગેવાનો, તમામ સીઆરસી કોઓર્ડિનેટરશ્રીઓ અને તમામ ગુરુજીઓ એટલે કે શિક્ષક ભાઈઓ બહેનો આ કાર્યની અંદર જોડાઈ અને આ કાર્ય સફળ બનાવવાનો અમારો સૌનો એક જ હેતુ છે. શિક્ષણ વિભાગના સઘન પ્રયાસોને કારણે હવે પછાત વિસ્તારોના બાળકો પણ ફરીથી કલમ ખડીઓ પકડતા થશે અને બેક ટુ સ્કૂલ અભિયાન સાચા અર્થમાં સાર્થક થતું જણાશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શિખર સર કરવા જામશે જંગ. આગામી 19 મેના રોજ જિલ્લાભરમાં રમાશે સત્તાનો મહાસંગ્રામ અને વિજેતાઓના શિરે મુકાશે પ્રભુત્વનો તાજ. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના નામે ખુલ્લેઆમ ખેલાયો ખેલ. માલોત્રાના જાગૃત ગ્રામજનોએ ભ્રષ્ટ રીત રસમો સામે બુલંદ કર્યો વિરોધનો સૂર. અંબાજીમાં કોરિડોરના વિકાસ અને ગરમીના પ્રકોપ વચ્ચે જળ સંકટ વધુ ઘેરાયું. 2 દિવસની મુદ્દત સાથે પંચાયતે આપેલા આશ્વાસનથી આંદોલન હાલ પૂરતું પડ્યું શાંત. અને શિક્ષણના ઉજાસ પાથરવા શિક્ષણ વિભાગે ગામડા ખૂંદી જનજાગૃતિનો યજ્ઞ આરંભ્યો. અધવચ્ચે અભ્યાસ છોડનારા બાળકોના ભાવિને નવપલ્લવિત કરવા બેક ટુ સ્કૂલ અભિયાનનો ગુંજ્યો નાદ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.